બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। મુમની દિવારે વાહમાં 2 કલાક 3 કલાક બેઠે છે તો ઘણા લોકોને ગૂંઠણના અને કમરના અને પીઠના દર્દ રહે છે। તો વાહના બાદ જમીન પર આ મિસલ સૂઈ જાય યા પલંગ પર સૂઈ જાય યા પછી રાતે સૂતી વખત કરે, એમાં કંઈ વાંધો નથી। કોઈ બી દિવસમાં એક ટાઈમમાં અમલ કરે, બે ગૂંઠણને ઊંચા કરે અને 2 ગૂંઠણના બિલકુલ વચ્ચોવચ્ચ 2 ટક્યાને મૂકે અને 2 પગને પાછળ લટકાવી દે। હવે પગ લટકેલા હોય તિવારે માથું જમીન પર હોય, 2 હાથ જમીનથી ચીપકેલા હોય અને પગના 2 પંજાને એક સાથે ઉપર નીચે કરે, ત્યારે ગૂંઠણ ઊંચા ના કરે, પગના પંજાને જ ઊંચા કરે। એના પછી 2 પંજાને રાઈટ સાઈડનો ઉપર જેટલી વાર બની શકે એટલી વાર ફેરવે, એકવાર રાઈટમાં એકવાર લેફ્ટમાં। આ મિસલ પંજાને ફેરવે, પછી 2 પંજાને ખોલી નાખે અને 2 પંજાને એકબીજા સાથે ફેરવે, રાઈટમાં લેફ્ટમાં રાઈટમાં લેફ્ટમાં। આ મિસલ ફેરવીને પછી 2 પંજાને જમીન પર લટકાવી દે અને 2 હાથને કાનના પાસે લઈ લે। આ મિસલ 15 મિનિટ તક અમલ કરે, એમાં એને નીંદ આવી જશે। નીંદ આવશે મતલબ પૂરું થકાન દર્દ બધું ચલું જશે, એ એની નિશાની છે। સૂઈ જ જવાનું નીંદ આવે તો, જાગવાની જરૂરત નથી એને। પછી જ્યારે 15 મિનિટ તમામ થઈ જાય, અલાર્મ મૂકો ના મૂકો, 20 મિનિટ થાય તો બી વાંધો નથી એમાં, પણ 15 મિનિટ તો કમસે કમ એને કરવું જોઈએ। તો એનું આ દર્દ રોજનું ચલું જશે ને કોઈ દવા લેવી પડે નહીં અને એને લાઈફ ટાઈમ બી કરવું હોય તો આ અમલ કરી શકે છે। પછી જ્યારે ઉઠવાનો વખત આવે તો તકિયાને આગળ ખસેડી દે 2 પગથી અને 2 પગને ઊંચા કરે અને લેફ્ટ સાઈડથી ઉઠે કરવટ લઈને। આ મિસલ ઉઠે, આ મિસલ અમલ કરવાથી એને કમરમાં દર્દ, ગૂંઠણમાં દર્દ અને પીઠનું દર્દ ચલું જશે અને એકદમ લાઇટ ફીલ કરશે। બુઢા મોલાની ઉંમર છે દરાજ કરે।